જેટલું તેલ તમને ભાવતા હોય એટલું। ચાલો હવે તેલ ગરમ થઈ ગયું છે, એમાં 1 ચમચી જીરું લઈશું। સરસ જીરુંને કરશું। પછી આપણે જીરું પછી લઈશું જે મરચાં અને પેલો પત્તા કઢી પત્તાનો પેસ્ટ। પછી આપણે તરત બટાકા નાખી દઈશું। પછી આપણે નાખીશું સિંગદાણા જે થોડા થોડા વાટી દીધેલા હતા અને થોડી વાર હલાવી દઈશું। હવે આપણે નાખીશું કેરી, કાચી કેરી નાખીશું। 1 મિનિટ માટે હલાવી દઈશું અમને બી। પછી આપણે મરચાંનું પેસ્ટ નાખીશું જે સ્વાદ અનુસાર, તમે તીખું ખાતા હોય તો તીખું, અમારા ઘેર તો તીખું ખાઈએ છીએ એટલે થોડું વધારે છે। બીજું મરચું આવે નહીં, ખાલી લીલું મરચું આવશે અને વઘારમાં ખાલી લાલ મરચું। પછી 2 ટામેટા આપણે લીધા હતા એ નાખી દેવાના, મિક્સ કરી દેવાનું સરસ રીતે આવી રીતના। પછી આપણે જે મીઠું ખાતા હોય, તમે સેંધા મીઠું ખાતા હોય તો સેંધા મીઠું નાખો અને પેલું મીઠું ખાતા હોય તો પેલું મીઠું નાખો। હવે આપણે 5 મિનિટ માટે એમને ઢાંકી દઈશું, 5 મિનિટ માટે। હવે આપણા 5 મિનિટ પૂરા થઈ ગયા છે અને બટાકા અડધા ચડી ગયા છે, અડધા બાકી છે। હવે આપણે મોરૈયો ધોઈને કમ્પ્લીટ કરીને મૂકી દીધેલો તો અડધો કલાક પહેલે પલાળીને પાણીમાં થોડું ધોઈને અંદર ઉમેરી દેવાનું। એના અંદર પાણી નાખવાનું 2 ગ્લાસ જેવું। હવે આપણે નાખીશું ઉપર થોડા ધાણા। પછી આપણે એમને થોડું મિક્સ કરી દઈશું। હવે આપણે એમને પાછું 5 મિનિટ માટે ઢાંકી દઈશું।